આમાં આપણે ચંદ્રશેખર અષ્ટકમમાં શરૂઆતમાં થોડી એની પ્રસ્તાવના જોઈ લઈએ કે લગભગ બધા સ્તોત્ર કેવી રીતે હોય છે કે કોઈને કોઈ ઘટનાના આધારે કે કોઈ વ્યક્તિ કોઈ શાંત મુદ્રામાં, જેમ કે શંકરાચાર્ય કોઈ દર્શન કરવા ગયા હોય મંદિરમાં અને એના સ્વરૂપને જોઈને કે ભગવાનના પ્રશંસામાં રચના કરી હોય, પણ આ સ્તોત્રની અદ્ભુત વાત એવી છે કે જ્યારે એને યમરાજ એ નાના બાળકને માર્કંડેય મુનિને જ્યારે એને પોતાનો પાસ નાખીને એના પ્રાણ હરણ કરવા આવે છે, એવી કટોકટીની ક્ષણે એ શંકર ભગવાનની સ્તુતિ કરે છે. તો એવી આ સ્તુતિ છે. તો એક બાજુથી તો આપણને એમ દેખાય છે કે જાણે ભગવાનની સ્તુતિ કરે છે, ખરેખર તો એમ જ એવું જ સીધા અર્થમાં, સરળ અર્થમાં એવું જ જાણવામાં આવે છે, પણ એનો એક ઊંડો ભાવાર્થ પણ છે. તો આપણે બે દ્રષ્ટિએથી જોઈએ તો સૌથી પહેલા એની વાત ટૂંકમાં જોઈ લઈએ કે મૃકંડુ નામના એક ઋષિ હતા અને એમને સંતાન પ્રાપ્તિ નહોતી. તો એક ભગવાન શિવની આરાધના કરે છે, તો ખૂબ કઠોર તપસ્યા કરે છે. અંતે શિવજી એમને પ્રસન્ન થઈને વરદાન માંગવાનું કહે છે. તો નેચરલી એમને સંતાન જોતું હતું, તો એમણે પુત્રને માટે ભગવાન પાસે પ્રાર્થના કરી. ભગવાને જોયું કે તમારા ભાગ્યમાં તો પુત્ર નથી, પણ છતાં પણ હવે તમે આટલું કઠોર તપ કર્યું, તો હું તમારા પર પ્રસન્ન છું, તો હું તમને બે વિકલ્પ આપું છું. એક તો એવો પુત્ર થાય કે જે જ્ઞાની હશે પણ એ અલ્પાયુષ હશે, અને એક તો દીર્ઘાયુષ હશે પણ એ થોડો એટલો બધો જ્ઞાની નહીં હોય, ઓછી બુદ્ધિવાળો હશે. તો મુનિને થયું કે ભલે અલ્પાયુષી હોય પણ મને જ્ઞાની પુત્ર જ જોઈએ છે, એટલે એમણે એ પુત્રને પસંદ કર્યો. અને એ જ પ્રમાણે એમને જે પુત્ર થયો થોડા વખતમાં એમના પત્નીને, તો એને એ લોકોએ માર્કંડેય નામ આપ્યું. હવે સરસ નાની ઉંમરથી જ વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરીને બધી રીતે પારંગત થઈ ગયો અને શિવનો પ્રખર ઉપાસક, કારણ કે શિવના વરદાનથી જ એને જન્મ મળ્યો હતો. તો હવે જેમ જેમ એનો મૃત્યુની અવધિ નજીક આવતી ગઈ, તેમ તેમ એના મા બાપ ચિંતિત થવા માંડ્યા અને ઉદાસ થઈને એક દિવસ તો રડ કરતા હતા. ત્યારે એમણે પૂછ્યું કે એમની તમારી ચિંતાનું અને આ દુઃખનું કારણ શું છે? ત્યારે એમણે મા બાપે બંને માર્કંડ મુનિને, એટલે ત્યારે તો એ બાળક હતું, એને આ વાત જણાવી દીધી કે ભાઈ થોડા વખતમાં તારું આયુષ પૂર્ણ થશે અને તને મૃત્યુ આવશે, તું અલ્પાયુષી છે. તો એને કીધું હવે હું મારે શું કરવું જોઈએ? કે તું શિવના વરદાનથી હવે તું શિવની આરાધના કર. એટલે એ બાળક તો એક મંદિરમાં ચાલ્યો જાય છે અને શિવલિંગની પાસે બેસીને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એવી શિવની આરાધના કરવા માંડે છે. હવે એનો સમય પૂરો થવા આવે છે અને યમદૂતો લેવા આવે છે, પણ એની તપસ્યા અને એની ભક્તિ એટલી પ્રખર હોય છે કે યમદૂતો તો મંદિરની અંદર પ્રવેશ જ નથી કરી શકતા અને એને એના પ્રાણને હરણ નથી કરી શકતા. એટલે પોતાની આ અશક્તિનો એ લોકો જઈને યમરાજને કહે છે. એટલે યમરાજ પોતે આવે છે, નહીં તો જરૂરી નથી કે દર વખતે બધાને લેવા માટે યમરાજ જ આવે. એ પોતાનો મૃત્યુ પાસ લઈને આવે છે અને એ પણ અંડર એન્ટર થઈ જશે, કારણ કે કાળના કાળ મહાકાળની એની જ શરણમાં બેઠો છે અને બાળક એકદમ શ્રદ્ધા અને ભક્તિથી આંખ બંધ કરીને ભગવાનની આરાધના કરી રહ્યો છે. તો એને બહાર આવવાનું કહે છે, પણ એ તો આવતો નથી, શિવલિંગને પકડીને બેઠો રહ્યો છે વળગીને. તો ત્યારે એના પર એક પાશ ફેંકે છે, એને પકડવા માટે ફંદો, રસો, કે જે શિવલિંગને પણ ઘેરી વળે છે. હવે એ તો આંખ બંધ કરીને બેઠો હોય છે. હવે ત્યારે એને હવે બચવા માટે શિવને એક પોકાર કરે છે. અત્યાર સુધી તો ઓમ નમઃ શિવાયનો જપ કરતો હતો, હવે એ પોકાર કરે છે. તો એવી રીતે એના મોઢામાંથી આ ચંદ્રશેખર અષ્ટકમ સરી પડે છે. એ કઈ આમ કાગળ પેન્સિલ લઈને લખવા નથી બેઠો વિચાર કરીને શાંતિથી કોઈ ગુફામાં કે પ્રસન્ન ચિત્તે, પણ આવી કટોકટીને વખતે તો આમાંથી આપણને એ જ સંદેશો મળે કે જ્યારે કોઈ એવો ભય, એવી આપત્તિ આવે તો બીજી જગ્યાએ દોડાદોડ કરીને ખોટા વિચાર કરવા કરતા ઈશ્વરનો શરણ લેવો, ઈશ્વરનો આશ્રય લેવો, એવો એક સંદેશો આપણને આ નાનકડો માર્કંડમે, જે પાછળથી માર્કંડે મુનિ તરીકે પ્રખ્યાત થાય છે, એવો નાનો બાળક આપણને સંદેશો આપી જાય. હવે શરૂઆતમાં બે લાઈન કે છે, ચંદ્રશેખર 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 પાહિમાં. 3 વખત કહેવાનો મતલબ શું છે કે કોઈ પણ ત્રિવાર કોઈ વસ્તુ બોલે તો સત્ય થઈ જાય. એટલે એને
એટલી બધી આતુરતાથી આર્દ્રતાથી કે છે કે વારંવાર ચંદ્રશેખર 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 પાહી મામ ચંદ્રશેખર 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 રક્ષમામ. એકવાર આ બે લાઈન કહી દે છે, પાહી મામ મને બચાવો, રક્ષમામ મારી રક્ષા કરો. હવે આ કરતી વખતે એ રડવા નથી લાગતો કે બેબાકડો કે વિવળ નથી થઈ જતો, પણ એનો ગુડ મિનિંગ એવો છે કે એ ત્યારે ભગવાનના ચિંતનમાં, ભગવાનના ધ્યાનમાં સરી પડે છે. પોતાના જે દેહનું જે થવું એ થાય. તો પેલો શ્લોક જે એના મોઢામાંથી સરી પડે છે, આને પણ આમ પેલો નંબર આપવામાં આવ્યો છે, પણ આના પછીનો જે છે એ પેલો શ્લોક છે. રત્નશાનુશરાસનમ રજતાદ્રિશૃંગનિકેતનમ સિંજિનીકૃત પન્નગેશ્વર મચ્યુતાનલ સાયકમ ક્ષિપ્રદગ્ધ પૂરત્રયમ ત્રિદશાલયૈરભિવંદિતમ ચંદ્રશેખરમાશ્રયે મમ કિમ કરિષ્યતિ વૈયમઃ. તો એકદમ દ્રઢતાથી, એકદમ પૂર્ણ વિશ્વાસથી એ આ વાત કે છે. હવે એક બાજુથી એ ભગવાનની આરાધના કરે છે, પણ બીજી બાજુથી એ વોર્નિંગ આપે છે. એ યમરાજાને આ એક ચેતવણી આપે છે કે હું કોના આશ્રયમાં છું, ખબરદાર, તું મને સ્પર્શ નથી કરી શકતો. અને એનો કેટલો બધો વિશ્વાસ, કેટલો એનો પોતાના આશ્રયદાતા ઉપર, ઈશ્વર ઉપર કેટલો બધો એનો દ્રઢ ભરોસો કે એમ કે છે કે છેલ્લી લાઈનમાં મમ કિમ કરિષ્યતિ વૈયમ, યમ તું મારું શું કરી શકે છે? તું કઈ કરી નથી શકતો. તું મને શું કરી શકે? તું મને સ્પર્શ નથી કરી શકતો, તું મને અડકી નથી શકતો. તો એવો એનો દ્રઢ ભાવ હોય છે. હવે એના માટે એનું ધ્યાન ક્યાં હોય છે? તો એની આંખો બંધ હોય છે. એટલે આંખ બંધ હોય છે એટલે જે 5 ઇન્દ્રિયો આપણને આપી છે, એ 5 ઇન્દ્રિયો એને ઈશ્વરને લગાડી દીધી છે, ઈશ્વરના ચરણમાં. તો પેલું તો એને આંખ બંધ કરી દીધી છે. ચિત્તમાં એ ભગવાનના દર્શન કરી રહ્યો. તો ભગવાન ક્યાં છે? તો કે છે કે રજતાદ્રિ શૃંગ નિકેતનમ. એવા જે ભગવાન છે કે જે રજત એટલે કે ચાંદી જેવા, અદ્રી એટલે પર્વત, અને એના શૃંગ એટલે શિખર ઉપર, એટલે કે કૈલાસના શિખર ઉપર જેનું નિકેતનમ, જેનું આવાસ છે, જેનું રહેઠાણ છે, જે રહી રહ્યા છે, ત્યાં વિરાજિત થઈ રહ્યા છે, એવા. અને રત્ન સાનું સરાસનમ. તો રત્ન શાનું, રત્નથી જડિત એવો જે પર્વત છે, એનું જેણે સરાસનમ, જેણે એને ધનુષ્ય બનાવ્યું છે. તો આમાં એક આપણે પેલા જે ઉમા મહેશ્વર સ્તોત્રમાં જોતું એવી રીતે કે એના શિવજીના પુત્ર કાર્તિકેયે એ તારકાસુરનો વધ કર્યો. તારકાસુરનો વધ કર્યો એટલે એના 3 પુત્ર હતા. તો એ 3 પુત્રોએ એનો બદલો લેવા માટે કે હવે આપણા પિતાનો બદલો લેવા માટે શું કરવું જોઈએ? તો એ લોકોએ 3 જણાએ બ્રહ્માજીનું તપ આદર્યું. અને એટલું કઠોર 3 જણાએ તપશ્ચર્યા કરી કે બ્રહ્માજી તપ કરે એટલે એના ફળ રૂપે બ્રહ્માજીએ તો કઈ વરદાન તો આપવું જ પડે. એટલે એ લોકોએ અમરતાનું વરદાન માંગ્યું. ભગવાને કીધું કે જેનો જન્મ, જે બ્રહ્માજીએ કીધું, એને મૃત્યુ તો અવશ્યંભાવી છે, એટલે એ તો નહીં બની શકે. તમે એવું કોઈ મૃત્યુ કઈ રીતે થાય એનું કોઈ તમે ઉપાય કરીને કહો તો એવું વરદાન હું આપી શકું. તમારી ઈચ્છા પ્રમાણેનું મૃત્યુ તમને મળી શકે. તો એ 3 જણાએ કીધું કે વિશ્વકર્મા દ્વારા અમારે માટે 3 પુરી એટલે કે 3 નગરોનું તમે નિર્માણ કરાવો આકાશની અંદર. તો તારકાક્ષ એક પેલો પુત્ર, એને કીધું મારે માટે સુવર્ણપુરી. કમલાક્ષ બીજા પુત્રએ કીધું મારે માટે રજત ચાંદીની પુરી, ચાંદીનું નગર. અને વિદ્યુન્માલી ત્રીજો પુત્ર, એને કીધું કે લોહની પુરી. એવી 3 પુરીઓ બનાવો, 3 નગરીઓ બનાવો. અને ક્યારે અમારું મૃત્યુ થાય? એ 3 જણા પોતપોતાના નગરમાં રહેવા માટે ચાલ્યા જવાના હતા. તો એને કીધું કે જ્યારે આકાશમાં ફરતા ફરતા એવું બને કે જ્યારે આ 3 નગરીઓ, બધું ગ્રહણ, જેમ બધા ગ્રહ તારાઓ ચલાયમાન થતા હોય, તો એ એક જ સીધી રેખામાં જ્યારે 3 નગરી આવે અને અભિજીત મુહૂર્તો હોય, અને એમાં પણ એવો વ્યક્તિ કે જેને ક્રોધ ન આવ્યો હોય, એટલે જેને ક્રોધને જીતી લીધો હોય, અને જે એવા અસંભવિત એવા રથ ઉપર બેસીને, કે જેનું જે સંભવ નથી પૃથ્વી પર એવા રથનું હોવું, અને અસંભવિત એવા બાણ વડે, એક જ બાણ વડે એ 3 પુરોનો, 3 નગરીઓનો નાશ કરે તો જ અમારું મૃત્યુ આવે. હવે આ બધી વસ્તુ એટલી અશક્ય હતી કે
બ્રહ્માજીએ તો તથાસ્તુ કહી દીધું. એટલે એ લોકો પોતાની જાતને અમર સમજવા માંડ્યા. એટલે આ ત્રિપુરાસુર જે કહેવાય છે એ 3 અસુર મળીને ત્રિપુરાસુર હતા અને આ ત્રિપુરા નગરીમાં રહેતા હતા. તો એને મારવા માટે ભગવાને કેવી લીલા કરી. જ્યારે ત્રાહિમામ થઈ ગયું ત્યારે બધા બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ કીધું મેં તો વરદાન આપ્યું છે એટલે આવું થાય ત્યારે જ થઈ શકે એમ છે. એટલે બધા જ્યારે આવી કોઈ વિપત્તિ આવે એટલે બધા દેવોના દેવ મહાદેવ પાસે વયા જાય. અને મહાદેવ શાંતિથી બધાની વાત સાંભળી. પછી એમણે શું કર્યું, પૃથ્વીનો રથ બનાવ્યો, સૂર્યચંદ્રના પૈડા બનાવ્યા, બ્રહ્માને સારથી બનાવ્યા અને વાસુકી મેરુ પર્વત જે હતો દિવ્ય રત્નોથી ભરેલો, જેની અહીંયા વાત આવે છે રત્ન શરાસનમ, એનું એમણે ધનુષ્ય બનાવ્યું, શર બનાવ્યું, ધનુષ્ય બનાવ્યું. અને સિંજીની કૃત પન્નગેશ્વર, પન્નગ એટલે કે નાગ, એના પન્નગેશ્વર એટલે વાસુકી નાગ, એના ઈશ્વર એટલે એનાથી સૌથી મોટા મહાન નાગ એવા. તો એનું એને બનાવી પ્રત્યંચા, એની દોરી બનાવી એ ધનુષ્યની. અને મચ્યુતાનલ એટલે અચ્યુત વિષ્ણુ ભગવાનનું અનલ સાયકમ, અગ્નિરૂપી બાણ, વિષ્ણુ ભગવાનને અગ્નિરૂપી બાણના રૂપમાં પ્રયોજ્યા. અને એ આવા આડંબર કરીને, જેનું વર્ણન શિવ મહિમ્ન સ્તોત્રમાં પણ આવે છે કે પુષ્પદંત કહે છે કે તમારે ક્યાં આડંબર કરવાની જરૂર નહોતી, તમે તો એક ક્ષણમાં પણ એને ભસ્મીભૂત કરી શકતા હતા, પણ તમારે આવો બધો આડંબર કરવો પડ્યો. પણ એને વરદાન હતું એટલે ભગવાને આવો આડંબર કર્યો. તો એને જ્યારે અભિજીત નક્ષત્રમાં ત્રણેપુરી એક લાઈનમાં આવે છે ત્યારે એનો એક જ અગ્નિબાણથી શાંત મનથી વધ કર્યો. અને એ રીતે એ ત્રણેય અસુર એક સાથે, ત્રણેયની નગરીઓ પણ ભસ્મીભૂત થઈ ગઈ. તો એમ કે છે કે ક્ષિપ્ર દગ્ધ પુરત્રયમ, ત્રણ પૂરને ક્ષિપ્ર તત્કાળ, દગ્ધ એટલે બાળીને ભસ્મ કરી દીધા આપે. અને ત્રિદશાલય અભિવંદિતમ, તો ત્રિદશાલય એટલે કે ઘણી જગ્યાએ ત્રિદેવ પણ કે છે, અથવા તો પાઠભેદ પણ હોય છે. નહીતર ત્રિલોકમાં જેટલા પણ લોકો છે એ બધા લોકોએ ત્યારે તમારું અભિવંદન કર્યું, એટલે તમારી સ્તુતિ કરી, પ્રશંસા કરી, તમારો આભાર વ્યક્ત કર્યો. એવા ચંદ્રશેખરમાશ્રય, એવા ચંદ્રશેખરના હું આશ્રયમાં છું, એના હું શરણમાં છું. મમ કિમ કરિષ્યતિ વૈ યમઃ, તો એક બાજુથી યમને પડકાર કરે છે, એક બાજુથી આવી સ્તુતિ દ્વારા શિવજીને પ્રાર્થના કરે છે. પણ મન ક્યાં છે? 5 ઇન્દ્રિયોમાં. એને આંખ બંધ કરીને એનું મન તો કૈલાસમાં વેગ્યું છે. ક્યાં? એને કીધું રજતા દૃશુંગ નિકેતનમ, એટલે મનથી, આંખથી ભગવાનના ત્યાં દર્શન કરી રહ્યો છે, કાંઈ પણ વિવળ થયા વગર. હવે બીજો શ્લોક જોશું. એટલે આમાં ત્રીજો, પણ એટલે એના પછીનો શ્લોક. પંચપાદપ પુષ્પગંધ પદાંબુજ દ્વય શોભિતમ ભાલલોચન જાત પાવક દગ્ધ મન્મથ વિગ્રહમ ભસ્મદિગ્ધ કલેબરમ ભવનાશનમ ભવમવ્યયમ ચંદ્રશેખરમાશ્રયે મમ કિમ કરિષ્યતિ વૈ યમઃ. તો હવે અહીંયા બીજી ઇન્દ્રિય કઈ છે? તો બીજી ઇન્દ્રિય એને ઘ્રાણેન્દ્રિય. તો હવે ભગવાનના જયારે દર્શન કરી રહ્યો છે, આંખ બંધ કરીને આ બાળક, ત્યારે એને આજુબાજુનું કાંઈ સંભળાતું નથી, કાંઈ દેખાતું નથી, પણ એને શું સુગંધ આવી રહી છે? તો પંચપાદપ, 5 જાતના દિવ્ય એવા પુષ્પગંધ, એવા પુષ્પની ગંધની સુગંધ એને આવી રહી છે. અને એના એ દર્શન કરી રહ્યો છે. ક્યાં છે? કયા છે આ 5 પુષ્પ? તો આપણે લલિતા સહસ્ત્રનામમાં પણ જોયું હતું. દિવ્ય સ્વર્ગના જે પુષ્પો છે, પારિજાત, કદંબ, મંદાર, કલ્પવૃક્ષ અને હરિચંદન. તો આ 5 જાતના પુષ્પો વડે દેવતાઓ બધા એમની ભગવાનના ચરણની પૂજા કરી રહ્યા છે. તો એના પદાંબુજ, પદ પણ કેવા છે? અંબુજ જેવા, કમળ જેવા, કોમળ સુકોમળ એવા પદ, દ્વયમ બંને પગ, શોભિતમ ખૂબ સુંદર શોભાયમાન થઈ રહ્યા છે. એટલે એને ઘ્રાણેન્દ્રિયથી એ પુષ્પો જે ચડાવ્યા છે ભગવાનના ચરણોમાં, એની એને સુગંધ આવી રહી છે. એટલે એની ઘ્રાણેન્દ્રિય પણ અહીંયા ત્યાં નથી, સીધી ભગવાનના ચરણોમાં પહોંચી ગઈ છે. ભાલ લોચન જાત પાવક, ભાલ, એના ભાલની અંદરમાં જે લોચન, ત્રીજું નેત્ર છે, જાત પાવક, જેમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળીને દગ્ધ મન્મથ વિગ્રહમ, તો મન્મથ, જેણે એકવાર શિવજીની સમાધિનો ભંગ કરવાની
કોશિશ કરી હતી, તો એને ભગવાને ત્રીજું નેત્ર ખોલીને, આપણને કથા બધાને પરિચિત છે, તો એ મન્મથનો, કામદેવનો જેને નાશ કર્યો હતો એવા, એટલે આ જેના પગ આવા શોભી રહ્યા છે, જેને મન્મથનો નાશ કર્યો છે, ભસ્મ દિગ્ધ કલેબરમ, આપણે જોયું એમ લલિતા સહસ્ત્રનામમાં પણ જોયું કે, અને સૌંદર્યલહરીમાં પણ આવે છે કે જ્યારે ભગવાન રુદ્ર પોતાના સંહારના કાર્યમાં બધું ભસ્મીભૂત કરી નાખે છે, ત્યારે એ ભસ્મને પોતાના આખા અંગ ઉપર વિલેપન કરીને શાંત મુદ્રામાં બેસે છે. તો એવા ભસ્મ દિગ્ધ કલેબરમ એટલે કે સૌ આખા બ્રહ્માંડનો સંહાર કરનારા એવા છે. તો તું યમને કહે છે કે તમારી શું વિસાત છે, જેણે મન્મથને પણ એક ક્ષણમાં દગ્ધ કરી દીધો તો, અને જેની બધા લોકો એની પૂજન કરીને 5 સુગંધિત પુષ્પો દ્વારા પૂજન કરે છે, એવા જે મહાન છે. અને ભવનાશનમ, ભવમ અવ્યયમ, જે ભવ તરીકે જેનું નામ છે, અને જે આખા ભવના નાશ કરનારા છે, એટલે એક રીતે બ્રહ્માંડનો નાશ કરનારા છે એવા પણ, અને આપણા સંસાર, ભવ એટલે સંસારનો, જે વ્યક્તિને મોક્ષ આપનારા છે, એટલે એનો ભવનો નાશ કરનારા છે. અને અવ્યયમ, જે પોતે ક્યારે વિનાશ નથી પામતા એવા અવિનાશી એવા ચંદ્રશેખરમાં આશ્રય. તો યમને કે છે તું ધ્યાન રાખ, તું કોની સાથે આ કરી રહ્યો છે, કોને તું લલકારી રહ્યો છે, હું કોના આશ્રય છું. તો એમ ભાષ્યકાર એમ કહેવા માંગે છે કે જ્યારે કોઈ નાનું બાળક હોય અને એને કોઈ રમવા ગયું હોય, અને કોઈ એને ચીડાવતું હોય, કે કોઈ એને એનાથી મોટા કોઈ હોય ને એને ડરાવતું હોય, કોઈ એને હેરાન કરતું હોય, તો એ શું કહેશે, જોજે હા, મારી મમ્મીને કહી દઈશ, નહીં તો મારા પપ્પાને તારું નામ આપી દઈશ. તો ત્યારે બાળકને એટલો ખાતરી હોય છે કે મારા પપ્પા આને બરાબર સરખો કરશે. પછી એવું ભલે ને કે એનો પપ્પા કઈ બહુ મોટા પોલીસ ઓફિસર ન હોય, કે કોઈ મોટા પ્રાઇમ મિનિસ્ટર ન હોય, પણ બાળકને એટલો વિશ્વાસ હોય છે કે મારા પપ્પાને હું તારું નામ આપી દઈશ તો તને બરાબર ખોખરો કરશે. તો અહીંયા એને તો પોતાના શિવજીને જ પોતાના પિતા માની લીધા છે, એના જ આશ્રયમાં બેઠો છે બાળક. એટલે એમ કે છે કે જો આ હું તને બધું યાદ કરાવું છું કે એમની કેવી દ્રષ્ટિ છે, હજી સુધી એમને નેત્ર ખોલ્યું નથી, જો ત્રીજું નેત્ર ખોલશે તો એકવાર મન્મથનો એને ખતમ કરી દીધો હતો, અને પોતે આખા રુદ્ર અવતાર છે, તો આખા સંસારને પણ ભસ્મ કરી દે એવા છે, અને પોતે તો અવ્યય છે, એના આશ્રય હું રહેલો છું. ચંદ્રશેખરમ આશ્રય મમ કિમ કરિષ્યતિ વયમ. તો એવા ચંદ્રશેખરના હું આશ્રયમાં છું, એટલે મને યમ શું કરી શકવાનો છે. આટલું ખાતરીથી, આટલી દ્રઢતાથી, આટલા વિશ્વાસથી એ બાળક યમને પણ એકવાર પડકાર આપી દે છે. તો આપણે એક આવી પણ આપણા પુરાણોમાં જોયું છે, કઠોપનિષદમાં, કે નચિકેત, આવો નાનો બાળક 3-4 વર્ષનો સુકુમાર, એ પણ જ્યારે એના પિતાને જ્યારે વારે વારે એના યજ્ઞ કરતા હોય છે, અને બ્રાહ્મણોને દાન આપતી વખતે બધી વસુકી ગયેલી એવી ગાયોનું દાન આપતા હોય, તે જોઈને એને ગમતું નથી. કે છે કે પિતાજી એને રોકવા ચાહે છે, પણ પોતાના પિતાજીને રોકી નથી શકતો. તો ત્યારે એકવાર અટકાવીને પિતાજી કે શું છે વારે વારે વચ્ચે આવ્યા કરે છે, કે મને કોને દાન આપશો, એમ બોલી દે છે. તો ગુસ્સામાં પિતાજી કે તને યમને દાન દીધો. તો એ સીધો યમ પાસે પહોંચી જાય છે, અને 3 દિવસ ભૂખ્યો તરસ્યો બેઠો રહે છે યમના દરવાજામાં. યમ ત્યારે બહાર ગયા હોય છે, અને પાછા આવીને એને ખબર પડે છે કે બ્રાહ્મણ બાળક મારા દરવાજામાં 3 દિવસ ભૂખ્યો અને પ્યાસો બેઠો રહ્યો. તો એને 3 વરદાન આપવા કે ત્યારે પણ શું કે છે, પેલા તો પોતાના પિતા માટે વરદાન માંગે છે, પછી પોતે મૃત્યુનું રહસ્ય જાણવા માંગે છે. તો આ રીતે નાના નાના છોકરાઓ પણ આવા આપણા પુરાણોમાં થઈ ગયા છે, કે જે લોકો મૃત્યુથી, કાળથી ડરતા નથી. અને એવો જ અહીંયા માર્કંડેય એ પણ યમરાજાને કે છે, રડવા નથી મળતો, વિવળ નથી થઈ જતો, એક બાજુથી પ્રાર્થના ચાલુ છે, પણ એ પ્રાર્થના દ્વિઅર્થ વાળી છે. બીજી બાજુ યમને પણ એ પડકાર રૂપે છે, યમને પણ ચેતવણી રૂપે છે. તો આગળનો શ્લોક જોશું. મત્તવારણ મુખ્ય ચર્મ કૃતોત્તરીય મનોહરમ પંકજાસન પદ્મલોચન પૂજિતાંગ્રી સરોરુહમ દેવ સિંધુ તરંગ શ્રીકર સિક્ત શુભ્ર જટાધરમ ચંદ્રશેખરમાશ્રયે મમ કિમ કરિષ્યતિ વયમ. તો અહીંયા હજી એક બીજી યાદ કરાવે છે સ્ટોરી. મત્તવારણ મુખ્ય ચર્મ. તો મત્તવારણ એટલે મત્ત એવા હાથીના
કૃતોત્તરીય એટલે એનું ઉત્તરીય તરીકે હાથીનું ચર્મ જે છે એ કૃતોત્તરીય જેને ધારણ કર્યું છે પોતાના બંને ભુજાઓમાં, એવા મનોહર, એવા હું શંકરના આશ્રય છું, એવા હું ચંદ્રશેખરના આશ્રય. અચ્છા, ચંદ્રશેખર પણ એને આટલા બધા નામો છે ભગવાનના. પાર્વતીપતિ છે, ગંગાધર છે, કપાલી છે, ભવ છે, એવા બધા નામોમાંથી 1000 નામ છે ભગવાન, એમાંથી એને ચંદ્રશેખર કેમ પસંદ કર્યું હશે? તો ચંદ્ર જે છે, સૂર્ય અને ચંદ્રની આપણી કુંડળીમાં ગણતરી પ્રમાણે આપણા જન્મની તિથિ તો અથવા તો આપણા આયુષની મર્યાદા નક્કી કરવામાં આવે છે. તો એટલા માટે એવી રીતે જ્યારે 80 વર્ષ થાય ત્યારે એમ પણ કહેવાય છે, મહારાષ્ટ્રમાં અહીંયા ખાસ કરીને સહસ્ત્ર ચંદ્ર દર્શન, તો એને પણ એની પણ એક પૂજા કરીને લોકો એનો ઉત્સવ કરે છે. તો એવી રીતે કેટલા ચંદ્ર જોયા, પૂનમના કેટલા ચંદ્ર માણસે જોયા, અને એના નસીબમાં કેટલા ચંદ્ર જોવાના છે. તો એટલે કે કાળનું પ્રતીક છે. અને ચંદ્ર અને સૂર્ય ઉપરથી જ આપણા દિવસ, મહિના, વાર બધું નક્કી થાય છે. તો તિથિઓ, તો એટલે કે છે કે એ જે છે એને પણ એમણે પોતાના મસ્તક ઉપર ધારણ કરી લીધો છે, એટલે એના કંટ્રોલમાં છે. તો મારું જે મૃત્યુ કે મારા જીવનનું જેટલું આયુષ્ય છે એ તારા કંટ્રોલમાં નથી, એ ભગવાનના કંટ્રોલમાં છે. ભગવાને પોતાને ચંદ્રને જેમ મસ્તક ઉપર રાખ્યો છે એમ મારું આયુષ્ય પણ ભગવાનને હસ્તક છે. તો રાજેશ્વરાનંદજી જે કથા કરનારા છે, હવે નથી રહ્યા, થોડા વર્ષો પહેલા એમનું મૃત્યુ થયું અને કથા કરતા કરતા એ થઈ ગયા. તો એ રામકથા બહુ સરસ કરતા હતા. તો એમણે આ પ્રસંગ કહેતી વખતે એટલું સરસ વર્ણન કર્યું છે કે યમરાજ ભગવાનને કહે છે કે ભગવાન, તમે મને આ બધું કાર્ય કરવા માટે જ અહીંયા નિમ્યો છે, અને હવે તમે મારા જ કામમાં આડકીલી કરો છો અને મારું જ અપમાન કરો છો, આ કઈ રીતે બરાબર કહેવાય? ત્યારે રાજેશ્વરાનંદજી એટલો સરસ તર્ક આપે છે. એમ કે છે કે જો કોણે વરદાન આપ્યું? તો કે તમે આપ્યું. તો કે કેટલા આયુષ્યનું, કેટલા વર્ષનું આપ્યું? તો કે અમુક આટલા અલ્પ આયુષ્ય, આટલા વર્ષનું આયુષ્ય આપ્યું. કોઈ કે છે 8 વર્ષનું, કોઈ કે 16 વર્ષનું. તો એમ કે છે મેં આપ્યું તો એ દિવસોની અને ગણતરી મારે હિસાબે થશે કે તારે હિસાબે થશે? તો યમરાજ કે તમારા હિસાબે. તો મારે એક એક દિવસ કેટલા દિવસનો ગણવો, કેટલા કલાકનો ગણવો, કેટલા વર્ષનો ગણવો, એ મારા પર છે કે તારા પર છે? મારે તારે પૂછીને કરવાનું છે. એટલે એવી રીતે એને ચૂપ કરી દે છે. અને આ રાજેશ્વરનજી આવો એક ભક્તનો એવો એક ભાવ છે, કેમ કે છે કે મેં આપ્યું છે वरदान, तो गिनती तुम्हारे हिसाब से होगी कि मेरे हिसाब से होगी? तो मेरे हिसाब से होगी. तो फिर मैं जितना बोलूंगा उतना साल वो जीवित रहेगा. એટલે એને ચિરંજીવી બનાવી દે છે. તો અહીંયા મત્તવારણ મુખ્ય ચર્મ, તો એ મત્તવારણ એમ કે જે ગજાસુર, એક ગજ અને અસુરના સંયોગથી થયેલો એક એવો અસુર હોય છે, પણ એ શિવ ભક્ત હોય છે. જો કેટલા આવા અસુરો હોય છે, પણ શિવજી કારણ કે ભોળા છે ને, એટલે અસુરો પણ વિષ્ણુની પાછળ નથી જતા, કારણ કે વિષ્ણુ એ થોડા ડિપ્લોમેટિક કહી શકાય એવા, જલ્દી ભક્તિનું વરદાન ના આપે એવા. તો બધા શું કરે છે, શંકરનું શરણું તરત લઈ લે. બિચારા ભોળા, જે માગે વરદાન આપી દે, તરત ખુશ થઈ જાય. બ્રહ્માજી પણ થોડું વિચાર કરીને વરદાન આપે, પણ શિવજી તો જે માગે એ આપી દે. તો એમ કહેવાય છે કે ગજાસુરે શિવજીની ખૂબ આરાધના કરી. હવે એટલો બધો પરમ શિવ ભક્ત હતો કે એને એમ લાગ્યું કે શિવજી હંમેશા મારી નિકટ રહેવા જોઈએ, મને એનાથી દૂરી સહન નથી થતી. એટલે ભગવાન જયારે પ્રસન્ન થયા તો એને વરદાન માંગવાનું કીધું. તો એને કીધું કે તમે મારી સૌથી નિકટ રહો. ભગવાન કે એટલે હવે ક્યાં હું રહું તારી સૌથી નિકટ? કે તમે મારા પેટની અંદર રહો, એટલે મારી પાસે. એટલે ભગવાને હા કીધી. આ એક કથા છે. તો એ ભગવાન એના પેટમાં ઉતરી ગયા. આ બાજુ હાહાકાર થઈ ગયો, ભગવાન ગુમ થઈ ગયા, ભગવાન ગુમ થયા. પાર્વતીજી આમ તેમ શોધે કૈલાસમાં, ભગવાન ક્યાંય દેખાય નહીં. ભગવાન તો ભક્તના હૃદયમાં કયો કે ભક્તના પેટમાં જઈને બેસી ગયા શાંતિથી સમાધિમાં. પછી પાર્વતીમાં ગયા વિષ્ણુ પાસે કે હવે જેમ ભસ્માસુરના વરદાનમાંથી પણ વિષ્ણુજીએ છોડાવ્યા હતા મોહિની રૂપ લઈને, એમ અહીંયા બીજી વાર પણ વિષ્ણુની પાસે જઈને કે છે. એટલે વિષ્ણુ શિવમાં કોઈ દિવસ ભેદ ન કરો, બંને એક જ સ્વરૂપ છે. જે તમને રુચિકર લાગે એને તમે સર્વોચ્ચ માનો, પણ એ બંનેમાં એકબીજાને કઈ વેર કે દ્વેષ છે જ નહીં. બંને એક જ સ્વરૂપ છે. એક આ સંહાર કરે છે કે એક સૃષ્ટિનું પાલન કરે છે. તો વિષ્ણુ ભગવાન પાસે ગયા પાર્વતીમાં. તો વિષ્ણુ ભગવાન સિતાર વાદક બને છે, બ્રહ્માજી તબલા વગાડે છે, અને નંદીને એક નૃત્યકાર બનાવીને એ લોકો ગજાસુરના મહેલમાં જાય છે. અને હવે ભગવાન પોતે
વીણા વગાડે અને સૃષ્ટિના સર્જક બ્રહ્માજી તબલા વગાડે તો એ સંગીત કેટલું અનન્ય અને અનોખું અને અલૌકિક હોય કે એમાં એના તાલ ઉપર નંદી જે ભગવાનનું જ વાહન છે એ નૃત્ય કરવા માંડે છે. એ જોઈને ગજાસુર એકદમ પ્રસન્ન થઈ જાય છે અને એને વરદાન માંગવાનું કહે છે. ત્યારે તક લઈને વિષ્ણુ ભગવાન અને નંદી બે મળીને કહે છે કે શંકર ભગવાનને હવે તમે મુક્ત કરો, અમે એને છોડાવવા માટે આવ્યા છે, એ જ વરદાન અમને જોયું. હવે બોલી દીધું એટલે આપવું તો પડે, એટલે એને શંકર ભગવાનને મુક્ત કર્યા. પણ એને એટલો બધો અફસોસ થયો કે ભગવાન હું હવે તમારાથી દૂર રહીશ. તો ભગવાને કીધું કે ના, વખત આવે હું તને એવું તારું મહત્વ કરીશ કે તું હંમેશા બધાની સન્મુખ રહીશ, મારી પણ સન્મુખ રહીશ. અને એમ કરીને જ્યારે ગણપતિનો જ્યારે ગણેશ બાળ રૂપમાં જ્યારે પાર્વતીના મહેલની બહાર બેઠા હોય છે અને શંકર ભગવાનનું યુદ્ધ થાય છે અને એના શિરચ્છેદ કરે છે, ત્યારે શ્રી હરિ જઈને એવી વરા પુરાણમાં વાર્તા આવે છે, કુર્મ પુરાણમાં વાર્તા આવે છે કે શ્રી હરિ જઈને ગજાસુરનું શીશ લઈ આવ્યા. કારણ કે એને કીધું હતું કે હું ભગવાનની નિકટ રહેવા માંગુ છું, બધા મને હંમેશા યાદ કરે, એવી મને તમે એવું મને આપો વરદાન. એટલે ગણપતિને એ ગજાસુરનું એટલે ગજવક્ત્ર, એવી રીતે ગજાનન, આવા બધા ગણપતિના નામ પડ્યા અને એ શિર ત્યાં મૂકવામાં આવ્યું, હાથીનું શિર. અને બીજું કે એ હવે મૃત પામ્યો હતો, એની જે ખાલ હતી એ ભગવાને પોતાના ઉપવસ્ત્ર તરીકે, નહીં તો ભગવાન દિગંબર છે તો ભગવાને પોતે એને પણ પોતાની નિકટ રાખવા માટે ભગવાને એને વસ્ત્ર તરીકે, ઉપવસ્ત્ર તરીકે સ્વીકારી લીધે. એટલે ભગવાનને કૃતોત્તરીય કહેવામાં આવે છે. ભગવાન ગજની હાથીની ખાલને પોતાની ઉપવસ્ત્ર તરીકે ધારણ કરે. તો મનોહરમ, એવા મનોહર છે. એટલે કે જો એનો ભક્ત હતો એટલે એના પર આટલી બધી કૃપા કરી, તો હું પણ ભગવાનનો ભક્ત છું અને ભગવાનની નજીક જ રહેવા વાળો છું, તો તું પણ ખબરદાર ભગવાનના ભક્તને છંછેડીશ નહીં. પંકજાસન પદ્મલોચન, પંકજાસન પંકજના આસન ઉપર બેસનારા એટલે બ્રહ્માજી, અને પદ્મલોચન એટલે વિષ્ણુ. પૂજિતાંગ્રી સરોરુહમ, તો જેના ચરણોને, અંગ્રી એટલે ચરણોને જે પૂજન કરે છે, જે ચરણ પણ કેવા છે સરોરુહમ, સરો કમળ, પાણીમાં ખીલનારા કમળની જેવા જે સુંદર કોમળ એવા નયન રમ્ય એવા જે ચરણ છે, એ કોના દ્વારા પૂજિત છે? તો પંકજાસન અને પદ્મલોચન. પેલા આગળ કીધું કે ત્રિલોકમાં બધા પૂજિત છે, હવે અહીંયા કે છે કે ત્રિલોક જ નહીં પણ બ્રહ્મા અને વિષ્ણુ પણ એમના ચરણની પૂજા કરે છે. એટલે માઇન્ડેડ. દેવ સિંધુ તરંગ શ્રીકર સિક્ત શુભ્ર જટાધરમ, અને એમની જટાઓ કેવી છે? તો દેવ સિંધુ, દેવતાઓની જે નદી, દેવ નદી એટલે કે ગંગા, એના તરંગ એટલે એની લહેરો, એના ઝીણા ઝીણા જે વર્ષાઓ થઈ રહ્યા છે, એનાથી એમનું જે મસ્તક છે, એની જટા છે, એ નાના નાના ઝીણા ઝીણા એવા ટીપાઓથી એક તો શીતલ બની રહી છે, એક તો ભીની બની રહી છે, અને એક તો મોતી જેવી ચમકી રહી છે, શુભ્ર એવી. તો એવા જટાધરમ, એવો મનોહર રૂપધારી જે ચંદ્રશેખર છે, એવા ચંદ્રશેખર માશ્રય મમ કિમ કરિષ્યતિ વૈ યમઃ. તો અહીંયા આપણે અટકશું આજે અને અનુપટન લઈ લેશું. ખૂબ સુંદર નાનકડું સ્તોત્ર છે અને બહુ સહેલું છે બોલવામાં પણ. જાગૃતિબેન સ્ટોપ કરી દેશું.